જાય, કારણ કે કામ ધંધો તો હું પહેલેથી કંઈ કરતો નથી. 20 વર્ષ. તો ગાઈસ કેમ છો તમે? આજે આપણે ચેલેન્જ લીધો છે ગુજરાતીમાં વ્લોગ બનાવવા. હિન્દીમાં તો આપણું નથી ભેગું થતું, તો કઈ વાંધો નહીં યાર, હવે ગુજરાતીમાં બનાવીએ, કારણ કે ગુજરાતીમાં તો આપણે માસ્ટર છે. તો ગુજરાતીમાં બનાવીએ એવું કઈ નથી, આપણે બધું રીતના આવડે જ છે બધું, પણ ભેગું ક્યાંય નથી થતું. તો ગાઈસ ये रही મારી ગાડી છે આ, અને આ રહી મારી સાયકલ છે. તો ગાઈસ અત્યારે તો હું જાઉં છું ચા પીવા, તો ગાડી લઈને જઈએ. સાયકલ તો બહુ વકાલી લીધી, સાયકલ સાથે ચા પણ બહુ પી લીધી, તો આજે જઈએ છે ગાડી લઈને. તો તમને કોમેન્ટમાં મને જણાવજો કે કેવો લાગે છે મારો ગુજરાતી વ્લોગ. બધાને રિક્વેસ્ટ છે મારા તરફથી. ગાડી મેં કાઢી લીધી છે. આ થોડોક ઓલો હિન્દીમાં બોલતો હતો ને, હવે થોડો ગુજરાતીમાં બોલવો થોડોક વહેમું લાગે છે, પણ કર્યું હું આપણે, એવું કંઈ નથી આપણે મનમાં. તો ગાડી કાઢી લીધી છે, તો હજી જાવશું આપણે ચા પીવા. નીકળી ચૂક્યો છો ગાડી લઈને, ચા પીવા જઈએ છીએ અત્યારે આપણે. તો જોઈએ ક્યાં દુકાન ખુલ્લી હશે કે નહીં. હવે ખુલ્લી જ હશે, અત્યારે બધા ધંધા કરવા જ બેઠા છે. તો કઈ ચાવી કાઢી લીધી છે અને ગાડી અહીંયા રાખી દીધી. સામે જાશું ચા પીવા આપણે, તો ચાલે જઈએ ચા પીવા. રોડ જોઈને ક્રોસ કરવો, નકર આમાં ગમે થઈ શકે. અત્યારે માણા બહુ જલ્દીમાં હોય, જેમ કે આપણે છે. તો ચલીએ, કાંઈ વાંધો નહીં. અત્યારે તો ચા પીએ આપણે બધાય. તમારે પીવું હોય તો આવો કોક દીક, તમારા વૈસાણો પીવું, એવું કંઈ નથી. તો ચા ચા લઈ લીધી છે અત્યારે, હવે ચા પીએ. આવી ગરમીમાં પણ ચા પીવાનો મજા કંઈક અલગ જ છે. માઈકાંગલા હોય, શેરડીનો રસ ને કેરીનો રસ ને બી, આપણે થોડા કંઈ માઈકાંગલા કે. તો આવી ગરમી હોય કે ગમે એ હોય, ચા પીવો પહેલા, ચા તો પીવો જ પડે, બરાબર ને? અને જોઈ લો તમે, આ રોડ ઉપર જોઈને ક્રોસ કરવો, નકર આમાં પછી ઘણું બધું થઈ જાય. તમને ખબર છે ને એકચ્યુઅલીમાં અત્યારે આપણી સાથે થાય તો ઠીક છે, બાકી અઘરો નહીં થાય, એવું કંઈ ના હોય. આ ગાડીમાં જવું તો આવી હેરખી નથી લાગતી. હવે આપણાથી કમજોરી આવી ગઈ શરીરમાં. હવે શું થયું હોય, કોઈની નજર બેજર લાગી ગઈ હોય કે કાવ છે, કંઈ સમજાતું નથી આમાં. અડધી જિંદગી તો આમનામ જ નીકળી ગઈ આપણી, અને અડધી આમનામ જ નીકળી જશે. મેં ઘર હિન્દી યાર, હિન્દીમાં બોલતો હતો ને, હવે ગુજરાતીમાં ફાવતું નથી એકચ્યુઅલીમાં મને. તો ઘરે આવી ગયો અને ગાડી ઢાંકી દીધી, અને સાયકલમાં તડકાની હરગેશ. તો સાયકલને લઈ લઉં અહીંયા, એવું કંઈ નથી. આપણે સાયકલથી આપણે ઊભા થયા, તો એવું તો કંઈ નથી. આપણે લઈ લઈએ અહીંયા, અને એને પણ ઢાંકી દઈએ, કારણ કે એની સુરક્ષા રાખવી પડે. આના પેટ્રોલના પૈસા નહીં હોય તો એ જ કામ આવવાની છે. આપણે ગાડી અને સાયકલ બેયને ઢાંકીને રાખી દીધી. હવે આપણે કંઈ ઉપાધિ નહીં, ભલે અહીંયા રહી. અને આપણે કંઈ કામ ધંધો તો કરતા નથી, તો હું અત્યારે પાછો સૂઈ જાય, ટીવી જોઈ, મોબાઈલ વાપરી. જો કે ઘરની પરિસ્થિતિ હાવ ઓલી છે, પણ કંઈ ઈચ્છા નથી થતી કરવાની આમ અંદરથી. રાખે એવું કંઈ ના હોય, એવું કંઈ મનમાં લેવાનું ના હોય. લાઈફ છે, ગમે હાલતી હોય, પરિસ્થિતિ નબળી આવે, આર્થિક સ્થિતિ થઈ જશે, બધું થઈ જશે. તો ગાઈસ પથારી મેં કરી લીધી, અને પાછો પથારીમાં હું હુઈ જાય. જોઈ શકો છો મને, હું હમણાં હુઈ જાય, કારણ કે કામ ધંધો તો હું પહેલેથી કંઈ કરતો નથી. 20 વર્ષનો ઢાંઢો થઈ ગયો, પણ એકચ્યુઅલીમાં મારે ઈચ્છા નથી થતી કામ ધંધો કરવાની. આવડે છે બધુંય, પણ ભેગું નથી થતું ક્યાંય, એવું કંઈ ના હોય. હાલ્યા રાખે ભાઈ, હાલ્યા રાખે. આમ જો હું અત્યારે ઉઠી ગયો, અને અત્યારે કઈ કે ને 5 વાગ્યા, અને હું જાતો હતો હમણાં વ્લોગ બનાવવા જ જાતો હતો. રસ્તામાંથી 10 રૂપિયા મળી ગયા મને, તો 10 રૂપિયાનું બિસ્કિટ લઈ આવ્યો ભાઈ. તો હવે હું બેઠો બેઠો ખાઈ. આવી કિસ્મત હોય, 10 રૂપિયા રસ્તામાંથી મળ્યા મને. સાયકલ કાઢી લીધી ભાઈ, હવે સાયકલ કાઢી લીધી છે અત્યારે, અને જવું છે મારે અત્યારે નરસન ટેકરી, કારણ કે કારે ધંધે જવાનું છે. હવે તો ઘરના પણ કહે છે કે ભાઈ ધંધે જાવ તો સારું લાગે. તો હવે કંઈ વાંધો નહીં ભાઈ, એમાં હું યાર, ત્યાં ધંધે વયા જાય ગાવ. આપણે જવાન માટી છે, હજી સડતું લોહી છે, એમાં બધું થઈ જાય. તો કપડાં તો હું લઈ આવ્યો, અને હવે 8 વાગી ગયા, અને ખાવા પીવાનું થઈ ગયું. તો હવે તમારા ભાઈનો થઈ ગયો છે સુવાનો ટાઈમ, તો હવે હું સૂઈ જઈશ. મળ્યા કાલે નવા વ્લોગમાં.